કેમ ફૂટ્યા કોંગ્રેસના કાર્યાલય ઉપર ફટાકડા? કોંગ્રેસના કાર્યાલય ઉપર ફટાકડા લાંબા સમય બાદ ફૂટતા જોઈને કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તાને ખુશાલી થઈ જશે. હું આજની વાત કરું તો આજે પ્રદેશ કોંગ્રેસનું કાર્યાલય એટલે કે રાજીવ ગાંધી ભવન ઉપર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતા. એમની સાથે સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પણ પહોંચ્યા હતા. પણ અહીંયા આજે કંઈક સ્થિતિ અલગ હતી. ઢોલ નગારા વાગતા હતા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર. જો આ જેનીબેન ઠુમર જેવા પહોંચ્યા, ઢોલ નગારાથી સ્વાગત કરાયું, ફુલહાર કરાયો, પુષ્પવર્ષાથી ફટાકડા ફૂટ્યા. જે પણ નેતા ત્યાં પહોંચ્યા છે તેમનું સ્વાગત કરાયું છે. અહીંયા પહોંચવાવાળા એ તમામ 17 ઉમેદવારો હતા જે અલગ અલગ બેઠકો ઉપર કોંગ્રેસના ચિહ્ન ઉપર એટલે કે કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભા લડવાના છે. ટોટલ ઉમેદવાર તો 18 જાહેર કર્યા, પરંતુ એક ઉમેદવારે રોહન ગુપ્તાએ ના પાડી દીધી એટલે એમની ઉમેદવારી નથી થવાની નક્કી છે. પરંતુ આપ આ દ્રશ્યો જુઓ છો, આજના દ્રશ્યો છે. જગદીશ ઠાકોર પણ જોઈ શકો છો અને કોંગ્રેસના નેતા બિમલ શાહને પણ જોઈ શકો છો અને કોંગ્રેસ પ્રભારીને પણ જોઈ શકો છો અને ચારેકોર ફટાકડા ફૂટતા પણ જોઈ શકો છો, ઢોલ નગારા પણ જોઈ શકો છો. સાથે જ જે બાકીની બેઠકોના ઉમેદવાર જાહેર નથી થયા લોકસભાના, એમના સંભવિત ઉમેદવારોને પણ આજે બોલાવવામાં આવ્યા અને દિવસભર બેઠકોનો દોર ચાલ્યો. દિવસભર ઢોલ નગારા વાગ્યા, ફટાકડા ફૂટ્યા. સ્વાભાવિક રીતે જ લોકસભાની ચૂંટણી છે. એક પાર્ટીમાં ઉત્સાહ હોવો જોઈએ, કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ કે ભાજપ. પરંતુ પહેલીવાર કદાચ એવું થયું છે અને આ ટાઇટલ મેં એટલે આપ્યું છે કે પહેલીવાર એવું થયું છે કે ઉમેદવારોના નામ જાહેર થયા પછી કોંગ્રેસના કાર્યાલય ઉપર એક કિસ્સો મધ્ય ગુજરાતથી ચોક્કસથી આવ્યો હતો. એમાં પણ ગઈકાલે ડેમેજ કંટ્રોલ થઈ ગયું. પણ એ સિવાય ક્યાંય પણ વિરોધ જોવા મળ્યો નથી. ક્યાંય પણ આવું ન હોવું જોઈએ, છતાં પણ જે થતું હતું એને કોટ કરીને કહું તો અગાઉ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યાલય ઉપર જઈ વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યાં સુધી કે કાચ ફૂટતા હતા. આ વખતે એવું ન થયું. આ વખતે ફૂટ્યા, પણ ફટાકડા ફૂટ્યા. શું કારણ? શું આ કોંગ્રેસની નવી શક્તિ છે શક્તિસિંહ ગોહિલના આવ્યા પછી, કે પછી ઉમેદવાર જેવા ઈચ્છતા હતા કાર્યકર્તાઓ એ પ્રમાણે મળ્યા છે, કે પછી પ્રદેશ કાર્યાલય પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે એક પોઝિટિવ માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે હજુ પણ 5 વિધાનસભાની બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે અને એ જ રીતે કોંગ્રેસ 22 બેઠકો પર ચૂંટણી લડે, માફ કરજો 24 બેઠકો પર ચૂંટણી લડે છે, એટલે બાકીના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. જેનીબેન ઠુમર કોંગ્રેસના ઉમેદવાર અમરેલી લોકસભાના, ડિમ્પલબેન ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર છે. જેનીબેન, તમારી પાસે આવું પહેલાં થોડીક નાની પ્રતિક્રિયા લઈ લઉં. ડિમ્પલબેન, આપ તો વર્ષોથી પોલિટિકલ કવરેજ નજીકથી જોતા રહ્યા છો અને અનેક ચૂંટણીઓ તમે જોઈ છે, અનેક લોકસભા વિધાનસભાની. ક્યારે આવું તમે જોયેલું કે ઉમેદવારોના નામ જાહેર થાય અને રાજીવ ગાંધી ભવન અથવા કોંગ્રેસના કોઈ પણ કાર્યાલય ઉપર બબાલ ના થાય, તોફાન ના થાય અને એનાથી વિપરીત ફટાકડા ફૂટે, ઢોલ નગારા વાગે? રોનકભાઈ, આપે બહુ સાચી વાત કરી. અને હું જ્યારથી પત્રકાર બની છું એટલે કે મિડ 90sથી જ્યારથી મેં પોલિટિકલ રિપોર્ટિંગ ચાલુ કર્યું ત્યારથી તો મેં આવા દ્રશ્યો જોયા નથી. વચમાં જ્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા અને કોંગ્રેસ શંકરસિંહ વાઘેલાને બહારથી સપોર્ટ કરતી હતી એ સરકારને, ત્યારે થોડી ચહેલ પહેલ જોવા મળતી. યુપીએની સરકાર હતી અને કોઈ રાષ્ટ્રીય નેતા આવતા, કારણ કે યુપીએની સરકાર જે હતી અને 2 ટર્મ સુધી હતી ત્યારે પણ થોડી ચહેલ પહેલ જોવા મળતી હતી. પણ 2014 પછી અને ગુજરાતમાં કહીએ તો મેં આવો જે સિનેરિયો, આજનો જે સિનેરિયો હતો એવો સિનેરિયો મેં નથી જોયો કોઈ વાર પ્રદેશ કોંગ્રેસની ઓફિસમાં. પણ એ સાથે હું એ પણ ઉમેરીશ રોનકભાઈ કે કદાચ આ વહેલું છે. ઉજવણીની જરૂરથી ઉજવણી થવી જોઈએ, પણ કદાચ આ ઉજવણીની શરૂઆત કોંગ્રેસે ખૂબ જ વહેલા કરી નાખી છે. એટલે પોઝિટિવિટી સારી છે, કોન્ફિડન્સ સારો છે, પણ ઓવર કોન્ફિડન્સ એ ખરાબ વસ્તુ છે. અને ભાજપમાં પ્રથમ વખત ડિસિપ્લિનના અને થોડાક વિરોધના સૂરો ઉઠ્યા છે, ડિસિપ્લિનના ઇસ્યુ થયા છે, પણ
મને પર્સનલી કોંગ્રેસની આ ઉજવણી થોડીક પ્રીમેચ્યોર લાગે છે. બેન એવું પણ તો હોય ને કે ફટાકડા જૂના પડ્યા રહ્યા હોય એટલે વિચાર્યો પરિણામ આવે પહેલાં ફોડી લઈએ, પરિણામ સારું આવવાનું છે તો નવા લાવીશું. પણ જેનીબેન મારી સાથે જોડાયા છે. જેનીબેન, અપેક્ષિત હતું તમારી ઉમેદવારી અમરેલીથી, અમને લોકોને આઈડિયા હતો જ. તમે વર્ષોથી રાજીવ ગાંધી ભવન જતા રહ્યા છો, આવતા જતા રહ્યા છો. જિલ્લા પંચાયતના પ્રમુખ હતા એટલે પણ, વીરજીભાઈ સાંસદ હતા એટલે પણ, અને તમામ કાર્યક્રમો ગયા છો. તમે આજે શું અનુભવ્યું અને આજ પહેલાં ઉમેદવારો જાહેર થયા હતા એ પહેલાં શું અનુભવ્યું હતું? બંનેમાં શું ફરક દેખાયો? આજે ખાસ કરીને તમે આમ સ્પેશિયલ ટેગ આપ્યું છે કે ફટાકડા કોંગ્રેસ કાર્યાલય ઉપર ફૂટ્યા, તો આનું એકમાત્ર કારણ એવું હતું કે મહિલા કોંગ્રેસની પ્રમુખ જે હું અત્યારે ફરજ મારી બજાવી રહી છું, ત્યારે ઉમેદવારી જાહેર કર્યા પછી મારી આખા ગુજરાતમાંથી જે સંગઠનમાં કામ કરતી બહેનો હતી એમને શુભેચ્છાઓ આપી હતી. એમને ક્યાંક એવો થનગનાટ હતો કે ના, અમારી મહિલા કોંગ્રેસની જે પ્રમુખ છે એને ટિકિટ મળી છે, તો એક આનંદ હતો. આ ઉજવણી એ કોઈ પ્રીમેચ્યોર ઉજવણી બેને દીપલબેને કીધું, પણ આ ઉજવણી એ પ્રકારની નહોતી. આ એક ખુશી હતી કે જે મહિલાઓએ ફટાકડા ફોડીને ઢોલ નગારાવાળાને લાવીને એક જે કહેવાય ને કે તમે ઉમેદવારી કરવા કોઈ પણ સારું શુભ કામ કરવા જતા હોય ત્યારે રૂપિયો શ્રીફળ આપીને તમને એક શુભેચ્છાઓ કે આશીર્વાદ આપે. એટલે આ પ્રકારે આજે બહેનો બધી એક ખુશી વ્યક્ત કરવા માટે ઢોલ નગારા ફટાકડા સાથે રાહ જોઈ રહી હતી. કારણ કે હું અમરેલી હતી જ્યારે મારી ઉમેદવારી સુનિશ્ચિત થઈ, જ્યારે લિસ્ટ બહાર પડ્યું ત્યારે બહેનો મળી નહોતી શકી. એટલે આજે જ્યારે હું પ્રદેશ કાર્યાલય પર મિટિંગ માટે આવવાની હતી ત્યારે ફક્ત મળવા માટે બહેનો આવવાની હતી, પણ એમાં એક અનેરો ઉત્સાહ હતો કે અમારી પ્રમુખને ટિકિટ મળી છે, કોઈ બેનને ટિકિટ મળી છે, અમરેલી ઉપરથી દાવેદારી કરવાની તક અમારા પ્રમુખને મળી છે. તો એક આવનારા સમયની એક આશાના ભાગરૂપે બહેનો ખૂબ ઉત્સાહિત હતી, ખૂબ હર્ષોલ્લાસમાં આવી ગઈ હતી. એટલા માટેની આ ઉજવણી ફક્ત શુભેચ્છાઓ આપવા માટેની હતી. ફટાકડા ફોડવાનું એકમાત્ર કારણ એવું હતું કે અમારા સંગઠનમાં જે સર્વોચ્ચ હોદ્દા ઉપર પ્રદેશ કક્ષાએ અમારા પ્રમુખ છે એમને ટિકિટ મળી છે, એટલે એ આનંદની ઉજવણી હતી. બેન, જો મેં પણ ટીકાના કે નકારાત્મક અર્થમાં નથી કહ્યું, કારણ કે ઢોલ નગારા વાગે સ્વાભાવિક જ એ પોઝિટિવ એનર્જી આવતી હોય છે અને એટલે જ ઢોલ નગારા વગાડવામાં આવે છે. પણ મારો સવાલ એ પણ હતો ને બેન કે અગાઉ પણ તમે આ કાર્યાલય ઉપર ગયા છો, અગાઉની ચૂંટણીઓના ઉમેદવારો જાહેર થયા પછી તમે પણ જોયું હશે ત્યાં કોંગ્રેસ કાર્યાલય ઉપર કાચ ફૂટતા હતા. અમે ટીવી ઉપર બ્રેકિંગ ન્યૂઝનું જે અમારી સ્ટાઇલ છે એ પ્રમાણે કાચ ફોડતા હતા. આ વખતે એક પણ કાચ ફોડવાનો અમને ટીવી ઉપર મોકો મળ્યો નથી, એવા દ્રશ્યો પણ જોવા મળ્યા નથી. એટલે જ મારે જાણવું છે આ ફરક પાછળનું કારણ શું? અમારો આ વખતનો જે કોંગ્રેસ પાર્ટીમાં જે પ્રમાણે ટિકિટોનું વિતરણ થયું એ પ્રમાણે, અને અગાઉ પરેશભાઈ પણ બોલી ગયા હતા કે કકળાટ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં છે, કકળાટ આ વખતે કમલમમાં છે. એટલા માટે કે જે અમારો કકળાટ હતો એ બધા ત્યાં લઈ ગયા, જે અહીંયા નહોતા સચવાતા એ બધા એ લોકો લઈ ગયા. એટલે હવે ક્યાંક જે ભારેલો અગ્નિ કહી શકાય એ રૂપ એ દાવાનળ તરીકે ફાટ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીમાં ફાટ્યો છે. કોંગ્રેસમાં જે સંપની કોંગ્રેસ તૂટી રહી છે, ત્યાં સંપ નથી, ત્યાં એકબીજાને કાપે છે. આ બધી જ વાતોને રદિયો આપતા જે અત્યારે પ્રમાણ છે એ આપના માધ્યમથી જનતા જોઈ રહી છે. જે પ્રમાણે ખોટી વાતો, ખોટી અફવાઓ કોંગ્રેસ પાર્ટી માટે કે જે સ્વતંત્રતા અપાવવામાં જેમનું યોગદાન રહ્યું છે, 125 વર્ષ જૂની, 130 વર્ષ જૂની વિચારધારા છે, આ વિચારધારાની લડાઈમાં કકળાટનો જે સિમ્બોલ આપવા માટે ભારતીય જનતા પાર્ટી થનગની રહી હતી. પણ આ વખતે કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ કાર્યાલય કે કાર્યકર્તાઓ બધાએ પોતાની લડાઈ પોતાની સમજીને, કારણ કે આ વખતની સિચ્યુએશન એવી છે રોનકભાઈ કે લોકો લડી રહ્યા છે, પોતાની વેદનાઓ ચરમસીમાએ છે. જે પ્રકારે મુદ્દાઓ, જે પ્રકારે રોજબરોજની ઘટનાઓ થાય છે એ પ્રમાણે આ વખતે લોકોનો આક્રોશ કોંગ્રેસ પાર્ટી માટે કે ઉમેદવારો માટે કે એ નહીં, પણ વિરોધ પક્ષને મજબૂત કરવો જોઈએ એવું બધા જ કાર્યકર્તાઓ એક સાથે આવીને વિચાર્યું છે. અને બાકી જે કકળાટ કરવાવાળા હતા એને તો ભારતીય જનતા પાર્ટીવાળા લઈ ગયા છે. એટલે હવે કોઈ સિચ્યુએશન અહીંયા તકલીફ દે એવી નથી, પણ ત્યાં તમે બધા જ તમારા માધ્યમથી જોઈ શકે છે કે શું સિચ્યુએશન ક્રિએટ થઈ રહી છે. દીપલબેન, જો
કકળાટનો વાત કરી જેનીબેને, પણ ઝાડ ત્યારે નમે કે ઝાડમાંથી ડાળીઓ હોય, ડાળીઓ સુધી તો બરાબર, પણ એક ઝાડના 2-3 થડ બની જાય, 4 થડ બની જાય, એક થડ આ બાજુ ખેંચાય, એક થડ આ બાજુ ખેંચાય, પણ એ ઝાડના થડ પહેલેથી જ કપાઈ જાય તો મેવાણી ભાષામાં કહે તો હોરાઈ જાય, એટલે એનું વજન ઘટી જાય, એટલે પછી ત્યાં આગળ નમવાની કે પડવાનો ડર ના રહે, ચિંતા ના રહે. ક્યાંક એવું તો નથી ને કે બહુ બધા જે ગ્રુપ હતા એ છૂટા પડી ગયા, ભાજપ તરફ જતા રહ્યા, હવે બહુ ઓછા સંનિષ્ઠ પક્ષ સાથે જોડાયેલા લોકો રહ્યા, એટલે આ વખતે કોંગ્રેસમાં કકળાટ નથી, એટલે ખેંચાખેંચ નથી, કે પછી જીતવાની શક્યતા ઓછી દેખાય છે એટલે ટિકિટ માટે મારામારી નથી થઈ? આપનું આકલન શું? આપના પ્રશ્ન ખૂબ જ વેધક છે રોનકભાઈ. સૌપ્રથમ તો જેનીબેનને મારી ખૂબ જ શુભેચ્છા. ખૂબ જ પોઝિટિવ વસ્તુ છે અને ખૂબ જ સારું છે કે બેનોને ટિકિટ મળી છે, અને આઈ રિયલી વિશ જેનીબેન ઓલ ધ બેસ્ટ અમરેલી માટે. અને પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે અમરેલી, સૌરાષ્ટ્ર, હું પણ સૌરાષ્ટ્રની છું, એટલે અને સ્ત્રીઓ આગળ વધે ખૂબ જ સારી વાત છે. હવે રોનકભાઈ, આપના પ્રશ્નો પર આવું તો એક પોઈન્ટ હું અહીંયા ક્લેરિફાઈ કરવા માંગીશ કે લોકસભાની ચૂંટણી વખતે છે ને, મેં બહુ કાચ તૂટતા કોંગ્રેસની ઓફિસમાં મેં સાંભળ્યું નથી કે જોયું નથી. વિધાનસભાની ચૂંટણીઓ વખતે જોયું છે. અને હું આપના એ પોઈન્ટ સાથે સંમત છું કે કોંગ્રેસ જે અત્યારે સ્થિતિમાં છે કે એટલા બધા તેમને એક તો 2022ની ચૂંટણીમાં માત્ર 182 ઉમેદવારમાંથી 182 MLAમાંથી એ લોકો માત્ર 17 સીટો જ જીતીને આવ્યા હતા. એમાંથી પણ કેટલા બધા ધારાસભ્યો છે એ છોડીને ભાજપમાં જતા રહ્યા છે. એટલે કોંગ્રેસની સ્થિતિ દયાજનક છે જ તે. એટલે આપણે જો લોકોની વાત અને સોર્સિસની વાત માનીએ તો ઘણી બધી સીટો પર કોંગ્રેસના ઉમેદવારો પણ લોકસભાના મળી નથી રહ્યા. સારા કાસ્ટના, કમ્યુનિટીના કોષ્ટક પણ બરાબર બેસી નથી રહ્યા. એટલે આપણે જો એમ કહીએ કે બધું ભાજપમાં જ તે ભરેલો અગ્નિ છે અને ભાજપમાં જ પ્રોબ્લેમ છે, એવું નથી. કોંગ્રેસમાં ઉમેદવારોની પણ અત્યારે ખૂબ જ તંગી છે, એટલે પણ કારણ હોઈ શકે. અને બીજું કારણ એ હોઈ શકે કે જ્યારે હવે કોંગ્રેસ પાસે ગુમાવવાનું કંઈ રહ્યું જ નથી, એટલે હંમેશા એક કહેવત છે કે ભાઈ જે ડિસ્ટ્રોય થઈ જાય એ જ, જેનો નાશ થાય એ જ તે ફરીથી, કે બી છે એ આપણે વાવીએ તો પછી ઉગે. એટલે ઝાડ છે નાશ પામી ગયું છે, એટલે કોંગ્રેસનું તો આ બીજ છે, એટલે બીજમાંથી કંઈ ઉગશે એવી એક નવી આશાનો સંચાર થઈ રહ્યો છે કોંગ્રેસમાં. એના કારણે પોઝિટિવિટી હોય, એના કારણે થોડોક સંપની આપણને ઝાંખી દેખાતી હોય તેવું લાગી રહ્યું છે અત્યારે. ખેર, એ હકીકત છે કે ઉમેદવારો હજુ પણ જાહેર કરવાના બાકી છે. વિધાનસભાની પેટા ચૂંટણીના 5 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, અને અહીંયા 17 જ થયા છે અને 24 કરવાના છે, એટલે બાકી છે. અને એક તો અમદાવાદ પૂર્વમાં નવા શોધવાના છે. આ તમામની વચ્ચે મુકુલ વાસનિક, કોંગ્રેસના પ્રભારી, એમને પત્રકારોએ પૂછ્યું કે શું કારણ હજી સુધી ઉમેદવાર જાહેર નથી થયા, તો તેમને શું કહ્યું સાંભળી લઈએ. देखिए, आप जानते हो कि इससे पहले तो कांग्रेस जब चुनाव में पर्चा भरने का समय शुरू होता था तब हम हमारे प्रत्याशियों का ऐलान करते थे. हमने समय से पहले कई सारे प्रत्याशियों का ऐलान कर दिया. अगले 2-4 दिन में बाकी भी अनाउंस हो जाएंगे. એ હકીકત છે કે આ વખતે ઉમેદવાર બંને પક્ષો, બીજેપી તો આખી યાદી જાહેર કરી દીધી, પણ કોંગ્રેસે પણ આટલી ઝડપી યાદી ક્યારે જાહેર કરી નથી, એ પણ હકીકત છે. અને આ વખતે કરી છે. 7 ઉમેદવાર ચોક્કસથી જાહેર કરવાના બાકી છે, તે 5 બાકી છે. પણ જેનીબેન જુઓ, જેનીબેન પણ ખરા, જ્ઞાનીબેન પણ ખરા, અને દાહોદથી પણ મહિલા. હજુ પણ ચર્ચા છે, હું સાચું ખોટું નથી જાણતો, કે મહેસાણાથી પણ એક મહિલા આવશે. ક્યાંક એવું તો આયોજન નથી કર્યું ને કે જે 19માં મારા ગુજરાતની જેટલી મહિલાઓ હતી લોકસભાની અંદર, બીજેપી હોય કે કોંગ્રેસ, એટલી મહિલાઓ તો લોકસભામાં જવી જ જોઈએ. અને એ માટે બીજેપી શું મહિલા ઉમેદવાર ઉતારતી હશે, અમે પણ મહિલા ઉમેદવાર ઉતારીએ. અને એટલે જ જેનીબેન હોય, જ્ઞાનીબેન હોય કે દાહોદની સીટો કે મહેસાણા, તમને લાગે છે હજુ પણ મહિલા ઉમેદવાર હોઈ શકે? તમને લાગે છે વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમે મહિલા ઉમેદવાર તમારો પક્ષ આપી શકે?
રોનકભાઈ, હું ચોક્કસપણે એવું માનું છું કે રાજનીતિ એક એવું ક્ષેત્ર છે કે જેમાં મહિલાઓને પોતાનો ઝંડો લહેરાવવો એ થોડું કમ્પેરેટિવલી ડિફિકલ્ટ હોય છે. એટલે હંમેશાથી માનું છું કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી, આપણે લોકલ બોડીઝની વાત છોડી દઈએ કારણ કે ત્યાં અનામત છે, અહીંયા હજી પણ વ્યવસ્થાના ભાગરૂપે વાત કરીએ છે આવશે, પણ છતાં પણ એક લિબરસી છે. એટલે જ્યાં જ્યાં મહિલાઓ જે કક્ષાએ જે વિધાનસભા લડવા માટે સક્ષમ હોય, અત્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલે છે, એટલે લોકસભાની સીટ જીતવા માટે જે સક્ષમ મહિલાઓ હોય, તમે જુઓ કે પ્રભાબેન તાવિયાડ દાહોદમાં એ લોકસભા પોતે સાંસદ રહી ચૂક્યા છે અને એમને ફરી વખત આટલા વખત પછી 2009 પછી અત્યારે 2024માં ફરીવાર તક મળી છે. એ જિલ્લાથી સંસદીય મતક્ષેત્રથી જાણકાર છે, એટલે પરફેક્ટલી એ કહી શકાય કે ફિટ મહિલા છે. એવી જ રીતના ગેનીબેન જે પ્રકારે અત્યારે બનાસકાંઠામાં પોતાની કામગીરી કરી રહ્યા છે, એ પણ આ લોકસભાની ઉમેદવારી કરવા માટે પરફેક્ટલી ફિટ છે. સોનલબેન પટેલ અમારા ગાંધીનગરથી લડી રહ્યા છે, એમની પાસે બહોળો અનુભવ છે, પોતે મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ગયા છે, એઆઈસીસીના સેક્રેટરી તરીકે 12 ફરજો પણ બજાવી ચૂક્યા છે. એટલે એ પણ જાણે છે કે લોકસભાની ચૂંટણીઓનું મહત્વ શું, કેવી રીતના લડી શકાય, રણનીતિઓ શું હોઈ શકે. એટલે સક્ષમ ઉમેદવાર હું અમરેલીના જિલ્લા પંચાયતની હું પોતે પ્રમુખ રહી ચૂકી છું, લોકોની સાથે સીધા સંપર્કમાં છું, કાર્યકર્તાઓ હોય, જનતા હોય કે ગ્રાઉન્ડ જે પાયાના કાર્યકરો, બધા જ મતદારો સાથે હું સીધા સંપર્કમાં હતી, એટલે ટિકિટ મળી. તે કહેવાય કે જ્યાં જ્યાં જે મહિલાઓ ફિટ હોય, લડવા માટે સક્ષમ હોય, જેમને સૂઝબૂઝ હોય, એમને કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટી, જ્યાં જ્યાં મહિલાઓ સક્ષમ હોય એવી મહિલાઓને ટિકિટ આપવી જ જોઈએ. હજી પણ મારું માનવું એવું છે કે મહેસાણા હોય કે જે સીટો ડિક્લેર થવાની બાકી છે, હજી નવસારીમાં પણ મહિલાની વાત આવી શકે. એટલે એવી જેટલી સીટો બાકી છે, વિધાનસભામાં પણ અમારી વિજાપુરથી લડાયક મહિલા છે જે સક્ષમ છે વિધાનસભાની ચૂંટણી લડવા માટે. એટલે આવી રીતના જ્યાં જ્યાં મહિલાઓ ફિટ હોય, સક્ષમ હોય, જેમને સૂઝ હોય વિધાનસભાની ચૂંટણી લડવી કેવી રીતના, જીતવી કેવી રીતના, આવી મહિલાઓને ચોક્કસ ચાન્સ મળવો જ જોઈએ. અને હું એની સંપૂર્ણપણે તરફેણમાં છું કે પક્ષ કોઈ પણ હોય, પણ ત્યાં મહિલાઓને જ્યારે પ્રાધાન્ય આપશો તો આવનારા સમયની રાજનીતિ, રણનીતિ અને લોકોની વેદનાઓ સુધી પહોંચી શકાય, એના માટે મહિલાઓ વધારે સક્ષમ હોતી હોય છે. જેનીબેન આપ જોડાયેલા રહેજો, દિશા પણ બદલી શકનારી હોય છે રાજનીતિની. જેનીબેન આપ જોડાયેલા રહેજો. દીપલબેન, જો બે કારણ જાણવા હોય કે આ જ પ્રકારનો ઢોલ રાજીવ ગાંધી ભવન ઉપર મતગણતરીના દિવસે સાંભળવા મળે, એ દ્રશ્યો જોવા મળે, અને આ જેનીબેન સાંસદ બનીને અમદાવાદ એરપોર્ટ જતા પહેલાં રાજીવ ગાંધી ભવન થઈને જાય, એવું એક શું કારણ હોઈ શકે કે એ પ્રકારનું પરિણામ આવે? અને એક બીજું એવું શું કારણ હોઈ શકે કે એવું પરિણામ સંભવ નથી? રોનકભાઈ, હું જ્યોતિષ તો નથી, એટલે હું એમ કે થશે કે ના થશે એ હું ના કહી શકું, પણ એટલું હું કહી શકું કે કોઈ પણ લોકશાહીમાં લોકોનો મત, લોકોનો અવાજ, એ લોકો છે ખૂબ સ્માર્ટ છે. એટલે હું એવું માનું છું કે જે આપણો મતદાતા છે એ પત્રકાર કરતાં કે આપણા પોલિટિશિયન કરતાં પણ વધારે સ્માર્ટ છે. એટલે સમજી વિચારીને જ મત આપે છે અને આપશે. એટલે જો કોંગ્રેસ અને લોકશાહીમાં, જેમ મેં કહ્યું કે સંસારમાં અને લોકશાહીમાં પરિવર્તન નિયમ છે. એટલે જે પણ આપણે જોઈએ કે કોઈ પણ રાજ્ય, આપણે રાજસ્થાનનું જ ઉદાહરણ લઈએ કે દર 5 વર્ષે તેની જે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ હોય એના એમએલએ કે એમપીને એ બદલે જ છે રાજસ્થાન. એટલે આપણે જોઈએ રાજસ્થાન છે એ બીમારું રાજ્યોમાંનું એક છે. ગુજરાત તો ખૂબ જ પ્રગતિશીલ છે, પણ જો એક ચેન્જ આવે તો પોલિટિશિયન, એ પછી ગમે તે પાર્ટીના હોય, ભાજપના હોય કે કોંગ્રેસના હોય, તેની એકાઉન્ટેબિલિટી હોય, લોકો પાસે એ જે કામ કરવાની એમની જે, અને લોકો પાસે, લોકોને જે અપેક્ષા હોય, જો આપણે ચેન્જ કરીએ આપણા નેતાઓ, તો જ તે લોકોના કામ વધારે થઈ શકે અને સારી રીતે થઈ શકે. એટલે જો લોકો આ સમજશે તો સારી વાત છે, અને જો લોકો ના સમજે તો એમ લોકોનો વાંક નથી. તો એનો મતલબ એ છે કે કોંગ્રેસે હજી પણ વધારે મહેનત કરવાની જરૂર છે. એટલે હું પર્સનલી માનું છું કે કોંગ્રેસે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, પણ
સારી શરૂઆત છે ને શુભ શરૂઆત છે, એટલે મે ધ બેસ્ટ પર્સન વિન. જેનીબેન 30 સેકન્ડમાં એવું શું હોઈ શકે કે લોકો કોંગ્રેસને મત આપે? એવું શું હોઈ શકે કે અમરેલીના મતદાતા જેનીબેનને મત આપે? એવું શું હોઈ શકે કોંગ્રેસને મત આપે? એમ દીપલબેને કીધું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે તો કહી શકાય, પણ લોકશાહીને જીવંત રખાવવા માટે વિપક્ષને મજબૂત પણ રાખવો પડશે. અને જે પ્રમાણે અત્યારે સાંપ્રત સમસ્યાઓ, સાંપ્રત પરિસ્થિતિઓથી ગુજરાત ઝૂમી રહ્યું છે, એનાથી એટલું ચોક્કસ પ્રૂવ થાય છે કે આ વખતે પરિવર્તન લાવવું ખૂબ અનિવાર્ય છે. અમરેલીની વાત કરીએ તો અમરેલીની દીકરી તરીકે હું આગળ આવી છું. હું મતદારો સુધી, મારા વડીલો સુધી, બધા જ અમરેલી સંસદીય મતક્ષેત્રમાં આવતા મતદારો સુધી મારો અવાજ ફક્ત અમરેલીના વિકાસ માટે લઈને જઈ રહી છું. એકાઉન્ટેબિલિટીની વાત કરી દીપલબેને, મને ખૂબ યોગ્ય લાગી કે આવનારા 5 વર્ષમાં તમે એવો પ્રતિનિધિ તમારો પસંદ કરીને ઉપર મોકલો દિલ્હી કે જે તમારો અવાજ બની શકે. આજે હું ચોક્કસપણે માનું છું કે મને મારી ઉપર પસંદગીનો કળશ મારી અમરેલીના વડીલો ઢોળશે તો એમનો અવાજ, એમની પીડાઓ, એમની વેદનાઓ, એમને વાચા આપવા માટે હું સૌથી બેસ્ટ સાબિત થઈશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને મને આશીર્વાદ આ વખતે મળવાના છે, એમાં મને કોઈ શંકા નથી. જેનીબેન, દીપલબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, મત કોઈને પણ આપો, કોઈ પણ પક્ષના ચિહ્ન ઉપર આપો, કોઈ પણ ઉમેદવારને આપો. મતદાન કરવા જરૂર જજો. લોકશાહીને મજબૂત કરવા મતદાન કરવું જરૂરી છે. મતદાન નથી કરતા અને પછી ચોરે ને ચોટે આપણે પંચાયત કરી, ચર્ચા કરી, એ આપણને અધિકાર નથી. ફરી એકવાર કહીશ, ગુજરાતનું જ્યારે પણ મતદાન થાય 26 બેઠકનું એક સાથે થાય છે. સમય ચોક્કસથી કાઢજો, મતદાન ચોક્કસથી